વડોદરા સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ સામે આવ્યો છે। બોટ હોવા છતાં પણ નાગરિકોની સેવામાં ઉપયોગમાં લેવામાં આવી રહી નથી। નાગરિકો મદદ માટે ફોન કરતા રહ્યા, અધિકારીઓ સંકલનમાં વ્યસ્ત રહ્યા હતા, જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી બોટ ધૂળ ખાતી નજરે પડી હતી। અંદાજિત 40 લાખથી વધુની કિંમતની બોટ ધૂળ ખાતી જોવા મળી હતી। સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ। વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ અને વડોદરા શહેરમાં આવ્યું પૂર। ત્રણ દિવસ સુધીને નાગરિકો 4-5 ફૂટ પાણીમાં રહેવા મજબૂર બન્યા, પરંતુ સંસાધન હોવા છતાં પણ નાગરિકોની મદદે આ બોટ આવી શકી નહીં। મહત્વની બાબત તો એ પણ છે કે કેમેરામેન હું કહીશ કે બતાવે, ચાનોદથી બોટ મંગાવવામાં આવી। ચાનોદથી 4 બોટ મંગાવવામાં આવી, આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પ્રમાણે, પરંતુ આ બોટ સાંજે 6 વાગ્યાને આવી ગઈ। કોઈ સંકલન નથી કરી રહ્યું અને સંકલનના અભાવે આ બોટ પાછી આપણે બોટ લાવનાર સાથે વાત કરીશું। શું કહો છો, આ બોટ તમે કેટલા વાગે લાવ્યા હતા અને હાલ કઈ પાછા લઈ जई रहा છો? कल शाम को मैं इधर 6-7 बजे गोल्डन चौकड़ी पर आके खड़ा हो गया था। फिर रात को उधर अंदर गया डमरू सर्कल से फिर वापस वो हमको अमित सर्कल ले गए। अमित सर्कल से फिर उन लोगों ने रात को क्या प्लानिंग किया, फिर 12 बजे वापस यहाँ पे लेके आए मुझे। फिर अभी सुबह में वो जो बोट वर्कर नहीं है चलाने वाले, उन लोगों ने बोला कि मेरे साहब का फ़ोन आया, फिर वापस बोट लेके जाना है उधर चाणोद साइड। बस इतना ही मुझे पता है। એટલે સંકલનનો અભાવ છે, મહેકમનો અભાવ તો છે, પરંતુ દિશાહીન જે વડોદરા શહેરને 6 મહિના ગંદુ પાણી પીવડાવતું, એ સિટી એન્જિનિયરના સંકલનના અભાવના પાપે 20 બોટ તો દૂર ખાઈ રહી, પરંતુ ચાનોદ કરનારી અમદાવાદથી જે ટીમ આવી હતી બોટ લઈને, એ પણ વગર કામે અહીંયા બેસી રહી છે અને હવે એ પરત મોકલવાનો આવશે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।